વલસાડ મોગરાવાડીમાં રહેતો આશાસ્પદ યુવાનનું પોલીસ ભરતી દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ। પોલીસ ભરતીના અંતિમ રાઉન્ડમાં છાતીમાં દુખાવો થતાં સારવાર દરમિયાન યુવકનું મોત। વિગત અનુસાર ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન એક ઉમેદવારનું નિધન થયું છે। વાવ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે દોડમાં અંતિમ રાઉન્ડમાં 27 વર્ષીય રવિન્દ્ર પ્રવીણભાઈ બારિયાને છાતીમાં દુખાવો પડ્યો હતો। સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। વલસાડ જિલ્લાના મોગરાવાડી દેવદર્શન સોસાયટીના રહેવાસી રવિન્દ્ર બારિયાને દોડતી વખતે પગ અને છાતીમાં દુખાવો થતાં ચક્કર આવ્યા હતા। તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી। હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ રવિન્દ્ર તેમના વતનથી આવેલા ડ્રાઈવર સાથે કામરેજની હોટલ પર પરત ફર્યા હતા। જોકે ફરીથી તેમને પગ અને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડતો તેમને પહેલાં મોદી હોસ્પિટલ ત્યારબાદ કામરેજની સિટી લાઈફ કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં વલસાડથી આવેલા રવિન્દ્રના પિતા પ્રવીણભાઈ બારિયાએ પુત્રના મોત અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે આશાસ્પદ યુવાનના મોત થતાં તેમના મિત્ર વર્તુળ અને વલસાડમાં ગમગીની છવાઈ ગઈ હતી।